સહજાન સ્વામી મહારાજની જય. વાલા વાલા ઘનશ્યામ મહારાજ હરિકૃષ્ણ મહારાજના ચરણમાં કોટી કોટી વંદન. જય સ્વામિનારાયણ. દરેક ભગવાનના ભક્તો, આપણે કથામાં આજે વાત લેવાની છે જીવબા, જે આપણા આદિગુરુ, એની મહારાજે કેવી રક્ષા કરી અને સ્ત્રી માત્રના ગુરુપદે જેની મહારાજે સ્થાપના કરેલી એવા જીવબા અને લાડુબાને સૌ પ્રથમ સાંખ્યોગીની દીક્ષા અપાવી. અને એની પરંપરામાં અત્યારે આપણા સંપ્રદાયમાં ઘણા સાંખ્યોગી બહેનો છે, પણ શરૂઆત થઈ જીવબા અને લાડુબાઈની. જીવબા અને લાડુબાઈએ ખૂબ મહારાજની સેવા કરી. અનાદિ મુક્ત હતા. મહારાજ જ્યારે અક્ષરધામમાંથી સાથે લઈને આવેલા અને જે આપણા આદિ ગુરુ થાય તે જીવુબાઈની મહારાજે કેવી રીતે રક્ષા કરી કે દાદા ખાચરના દરબારમાં ઉગમણા બારના ઓરડાની દક્ષિણાદા બારનું એક રસોડું હતું અને ત્યાં મહારાજ માટે થાળ જીવબા બનાવતા. અત્યારે પણ એ રસોડું છે, એ જ ઉગમણા બારના ઓરડા, એ રસોડાનું દક્ષિણાદા બારનું બારણું છે. એ બારણું આમ બૂરી દીધેલું છે, પણ બાર હાકને બધું રાખેલું છે. ત્યાં બધાએ આપણે દર્શન કરીએ છીએ એ જગ્યાએ. હવે એ જગ્યાએ સંતો 500 પરમહંસ આવેલા અને મહારાજે આજ્ઞા કરેલી તે પરમહંસોને જમાડવા માટે જીવબા અને લાડુબા બધી તૈયારી કરતા હતા રસોઈની. હવે એ વખતે તો તાંબા પિત્તળના કોઈ મોટા વાસણ હોય ને જાજા વાસણ હતા માટીના. તે લાડુબા કંઈક વસ્તુ લેવા કંઈક બહાર ગયેલા અને પંડે જીવબા પોતે સંતોને માટે રસોઈ બનાવતા હતા. એમાં ઉગમણા બારના ઓરડાનો જે કરો એ પડ્યો, માટીનું હોય ને, આ બધું સણતર તો માટીનું હોય. એ તો મહારાજની ઈચ્છા હોય એમ જ થાય ને. એ આમ કરીને આમ આખી દિવાલ, રસોડું, રાંધેલા વાસણો બધાએ પડેલા, એમાં બધી વસ્તુ કરેલી. કઢી બનાવેલી, મોટું એક માટીનું વાસણ હતું, એ આખું કઢીનું ફર્યું હતું, ગરમ ગરમ કઢી. અને જીવબા બીજી વસ્તુ કંઈક ચૂલે કરતા હતા અને આખી દિવાલ આમ કરીને આમ સીધી માથે પડી. દિવાલ પડીને દેકારો થયો, દોડો દોડો દોડો, બધાએ દોડો. દિવાલ પડી, દિવાલ પડી, જીવબા ઉપર દિવાલ પડી, અંદર જીવબા છે એમ બધાને થઈ ગયું. ત્યાં દોડીને મહારાજ આવ્યા. બધાએ મહારાજ કે ઉભા રહો, કોઈ પુરુષો અડતા નહીં. આ બધા સાંખ્યોગી બાયું જડે, બ્રાહ્મણની બાયું હતા. સાંખ્યોગી બાઈ કે લેવા મળો, પાણાને ધૂળ મળો, આઘી કાઢવા મળો, જલ્દી જલ્દી આઘી કાઢવા. તે બધાએ ધૂળ આઘી કાઢવા માંડ્યા. બધાએ સાંખ્યોગી બાયું બ્રાહ્મણની બાયું તત્કાળ માંડ્યા ફેરવા. ધૂળ ફેરવી ત્યાં તો અંદરથી જીવબા ઊભા થયા, પૂછવા માંડ્યા, જીવબા તમને કાંઈ વાગ્યું નથી? કે ના, એ હું તો મહારાજની મૂર્તિ સામે જોઈને બેઠી હતી અને મૂર્તિનું સુખ લેતી હતી. ઠીકરાના વાસણ હતા, એકે વાસણ ફૂટ્યું નહીં. અને વાસણ રસોઈ રાંધીને ઢાંકણા ઢાંક્યા હોય ને, એકાઈનું ઢાંકણું આઘું પાછું થયું નહીં. અને ત્રાંબાના વાસણને પણ કાંઈ થયું નહીં, માટીના વાસણને પણ કાંઈ થયું નહીં. અને જીવબા તો આમ સમાધિમાં જેને વહી ગયા હોય ને એમ સમાધિમાંથી જઈ ગયા. ને મહારાજે બોલાવ્યા, તે કીધું તમને કાંઈ વાગ્યું નથી ને? ના ના મહારાજ, હું તો તમારી મૂર્તિનું સુખ લેતી, મને કાંઈ વાગ્યું નથી. તમારી મૂર્તિ સિવાય મને કાંઈ દેખાણું જ નથી. હું થયું ને કેમ થયું ને હું માથે પડ્યું ને હું કરું, લ્યો એને કાંઈ ખબર જ નહોતી. એવા સમાધિમાં વયા ગયા, કાંઈ કરતાં કાંઈ નુકસાન થયું નહીં. અને આ જીવબાએ રસોડામાં એ રાંધેલ રસોઈ પછી સંતોને જમવા બોલાવ્યા. મહારાજે પીરસી અને બધાને જમાડ્યું. સૌ સંતોની પંગત પડી, બધાએ દર્શન કરવા આવ્યા. અને પછી જીવબાઈએ મહારાજની પૂજા કરી. પૂજા કરી, હાર પહેરાવીને મોટી બાઈએ 2 બળદ અને 1 વેલ મહારાજને અર્પણ કર્યું. લ્યો કેવી મહારાજે જીવબાઈની રક્ષા કરી. નહીંતર આખી દિવાલ માથે પડે, વાસણના ભૂકા બોલી જાય ને માટીના વાસણ ફૂટી જાય ને માણસને કેવી આવડી મોટી ભીત પડી. પણ જીવબાને કાંઈ થયું નહીં. શું કામ ન થયું? મહારાજે રક્ષા કરી. એ મહારાજેના ભક્તની જીવબા લાડુબા તો હે દાદા ખાચર તો એકાંતિક ભક્ત.
જે મહારાજને કેટલાય રોકનારા મળ્યા તો ક્યાંય રોકાણા નહીં, અને ગઢડામાં આવીને રહ્યા ગઢડું મારું ને હું ગઢડાનો, તે તો કેદી નથી મટવાનો. એવા ગામધણી દરબાર એભલ ખાચર, દાદા ખાચર અને એભલ ખાચરના બંને દીકરીઓ જે મહારાજને માટે સર્વસ્વ ત્યાગ રાખીને ભગવાન ભજ્યા, જેની પાછળ હજારો બાઈઓએ ભગવાન ભજ્યા, એવા જીવબા લાડુબાની તો મહારાજ રક્ષા કરે જ ને. તો આવી રીતે મહારાજે જીવબાની રક્ષા કરી. એવા ભક્ત રક્ષક ભગવાનના ચરણમાં કોટી કોટી વંદન.